તમે ભારતમાં ઘણી પ્રકારની કોલેજો જોઈએ છે। લોકો કોલેજમાં પ્લેસમેન્ટ અને સુવિધાઓના આધારે એડમિશન લે છે। ઘણા લોકો સરકારી કોલેજમાં ભણવાનું પસંદ કરે છે। આમાં ફી ઓછી છે અને તેમની ડિગ્રીની કિંમત વધુ છે, જ્યારે ખાનગી કોલેજોમાં ઉત્તમ સુવિધાઓ તો પૂરી પાડે છે, પણ સાથે સાથે મોટી ફી પણ વસૂલે છે। પરંતુ જસમેદપુરની કેરીની વર્ક્સ કોલેજથી સ્થિતિ અલગ છે। આ વર્ક્સ કોલેજમાં અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરીને વર્ગમાં બેસે છે। જો તમે વિચારી રહ્યા છો કે આ યુનિક ડ્રેસ કોડ છે, તો તમે ખોટા છો। ખરેખર આ વિદ્યાર્થીઓના હેલ્મેટ પહેરવા પાછળ એક ખાસ કારણ છે। ક્લાસમાં હેલ્મેટ પહેરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જ્યાંથી તે વાયરલ થયો છે। ચાલો તમને જણાવીએ કે આ વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવાની કેમ જરૂર પડી। આ વિદ્યાર્થીઓ હેલ્મેટ પહેરીને વર્ગમાં બેસવા માટે લાચાર છે। ખરેખર આ કોલેજનું બિલ્ડિંગ ઘણું જૂનું છે। તેની હાલત એટલી જર્જરિત છે કે છત ગમે ત્યારે પડી શકે છે। આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાની સુરક્ષા માટે વર્ગની અંદર હેલ્મેટ પહેરીને બેસે છે। છતનો કેટલોક ભાગ અનેક વિદ્યાર્થીઓ પર પડ્યો પણ હતો, જેના કારણે વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો તેમને ક્લાસમાં હાજરી આપવી હોય તો તેમને પાસે એક જ વિકલ્પ છે કે હેલ્મેટ પહેરીને આવો। આ વિડીયો વાયરલ થયા બાદ કોલેજના પ્રિન્સિપલ સાથે વાત કરવામાં આવી તો તેમણે પણ લાચારી વ્યક્ત કરી। કોલેજના પ્રિન્સિપલ એસપી મહાલિકના જણાવ્યા અનુસાર બિલ્ડિંગ બન્યાને 70 વર્ષથી વધુ સમય થઈ ગયો છે। તેમણે ઉચ્ચ અધિકારીઓને તેની જર્જરિત હાલત અંગે અનેકવાર જાણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। આવી સ્થિતિમાં તેમની પાસે એ જ સ્થિતિમાં અભ્યાસ ચાલુ રાખવા સિવાય કોઈ વિકલ્પ નથી। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ તમને આવા જ સમાચારની અપડેટ મળતી રહે।